નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સારવાર લઈ રહેલા 3 દર્દીઓ પૈકી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી બોલાવવાની ફરજ પડી છે. સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસએસસી હોસ્પિટલ ખાતે હાલમાં 3 દર્દીઓ દાખલ છે. 3 હાલમાં સ્ટેબલ છે. એક દર્દીને અમારે આઈસીયુમાં રાખવો પડ્યો છે, કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થઈ છે, જેથી આઈસીયુમાં છે. આ દર્દીનું થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે હાલ આઈસીયુમાં રાખેલો છે. ઇન્ફેક્શનના ઘણા બધા કારણો હોય છે, જેમ કે સર્જરીમાં એ પાણીમાં પડ્યા હોત તો એનાથી ઘણા બધા કારણો ઊભા થઈ શકે છે. હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી ન શકાય. એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા, એટલા માટે અમારે બહારથી બોલાવવા પડ્યા હતા. આમ આ માહિતી આરએમઓ ઓફિસરે મીડિયાને આપી હતી કે જે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 3 દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે એ 3ની વ્યથા આરએમઓએ બતાવી હતી. તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, તેમજ તમારી કોમેન્ટ જરૂરથી લખો. તો બીજા સમાચાર સાથે જલ્દી મળીશું. ધન્યવાદ. નમસ્કાર. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં 3 દર્દીઓ દાખલ છે. 3 હાલમાં સ્ટેબલ છે. એક દર્દીને અમારે એસઆઈસીયુમાં રાખવું પડ્યું છે, કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થયેલ હતી, જેથી એ એસઆઈસીયુમાં છે. આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે એસઆઈસીયુમાં રાખેલ હતું. ઇન્ફેક્શનના ઘણા બધા કારણો હોય છે, જેમ કે કોઈ સર્જરી એનાથી પણ થયું હોય, કોઈ એના વુન્ડ છે એનામાં પણ ઇન્ફેક્શન લાગ્યું હોય, કે પછી એના જે પાણીમાં પડ્યો હોય એના લીધે પણ હોઈ શકે. એટલે ઘણા બધા કારણ છે, પણ હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી ન શકાય. એક દર્દી માટે અમારે ત્યાં વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા, એટલે અમારે બહારથી એમને બોલાવવા પડ્યા હતા.